તો 200 રૂપિયાના સીએનજીમાં રિક્ષા કેટલા કિલોમીટર ચાલે અને કેટલા રૂપિયા કમાઈ આપવાના છે, તો આજે આપણે આજના વિડીયોમાં એ જ જોવાના છીએ કે આપણે રિક્ષામાં 200 રૂપિયાનો સીએનજી ભરાઈએ છીએ તો કેટલા કિલોમીટર ચાલે છે અને કેટલા રૂપિયા કમાઈને આપે છે। તો આપણે 200 રૂપિયાનો ગેસ ભરાઈ દીધો છે રિક્ષામાં, તમે જોઈ લો, અને આજના કિલોમીટર પણ તમે જોઈ લો 27,302 છે। તો આપણે આખો દિવસ રિક્ષા ચલાવશું અને જોશું કે કેટલા કિલોમીટર ગાડી ચાલે છે અને કેટલા રૂપિયા કમાઈને આપે છે। તો ચલો આપણે રેપિડો અને ઉબર ચાલુ કરી દીધું છે અને જોઈએ છે પહેલી રાઈડ ક્યાંની મળે છે અને આખા દિવસમાં જોઈએ છે કેટલા રૂપિયા મળે છે આપણને। હારો ગાઈસ, આજની પહેલી રાઈડ આપણને મળી ગઈ છે અને એ છે ઉબરમાં અને જવાનું છે નવરંગપુરા, અને અહીંયા આપણે લોકેશન પર આવી ગયા છીએ। તો ચાલો કસ્ટમર આવે એટલે પિકઅપ કરીએ અને પછી ત્યાં પહોંચીને તમને કહું છું એનું ફેર કેટલું બન્યું। હા તો ગાઈસ, પહેલી રાઈડ આપણી થઈ ગઈ છે કમ્પ્લીટ અને અત્યારે આપણે આવી ગયા છીએ વિજય 4 રસ્તાથી આગળ થોડા અહીંયા બેઠા છીએ। આ બધો એરિયા છે કોલેજનો, જો સામે બધા સ્ટુડન્ટો છે અને આ રાઈડના આપણને મળી ગયા છે 210 રૂપિયા અને આપણે ગેસ પણ 210 રૂપિયાનો જ પુરાયો હતો। તો ગેસનો ખર્ચો તો આપણે એક જ રાઈડમાં નીકળી ગયો છે। હવે આખા દિવસમાં જે કમાણી થશે એ આપણું પ્રોફિટ છે। તો ચલો હવે જોઈએ છીએ અહીંયાથી નેક્સ્ટ રાઈડ ક્યાંની મળે છે। અહીંયાથી રાઈડ તો મળી જ જવી જોઈએ, કેમ કે આ એરિયામાં એજ્યુકેશનનું છે બધું, મોટી કોલેજો અને યુનિવર્સિટી જ છે બધું। તો ચલો જોઈએ છીએ હવે નેક્સ્ટ રાઈડ અહીંયાથી ક્યાંની મળે છે અને કેટલા ટાઈમમાં મળે છે। તો ચલો મળીએ નેક્સ્ટ રાઈડ ઉપર। ગાઈસ, આપણે છેલ્લે હતા વિજય 4 રસ્તા અને પછી ત્યાંથી આપણને એક ચાંદખેડાની રાઈડ મળી ગઈ હતી। એ રાઈડ આપણે કમ્પ્લીટ કરી લીધી અને એના આપણને 172 રૂપિયા મળ્યા હતા। એ રાઈડ આપણે કમ્પ્લીટ કરીને તરત જ આપણને એક બીજી રાઈડ મળી ગઈ હતી, જે હતી અહીંયા તપોવન SMS હોસ્પિટલની, અને એના આપણને 84 રૂપિયા મળ્યા હતા। અને આ બંને રાઈડો હતી રેપિડોમાં, તો આપણને બેક ટુ બેક 2 રાઈડો મળી અને આપણું અત્યાર સુધીમાં ટોટલ 400 રૂપિયાનું કામ થઈ ગયું છે। એમાંથી 210 રૂપિયા આપણે ગેસના કાઢીએ તો આપણને 200 રૂપિયા હતા પ્રોફિટમાં છીએ અને વાગી ગયા છે બપોરના 8:30। જોઈએ છીએ હવે અહીંયાથી કેટલા ટાઈમમાં રાઈડ મળે છે। જેટલું જલ્દી કામ થશે એટલું આપણા માટે સારું જ છે। તો હવે ચલો જોઈએ નેક્સ્ટ રાઈડ ક્યાંની મળે છે, પછી તમને જણાવું છું કે નેક્સ્ટ રાઈડ ક્યાંની મળી અને કેટલા રૂપિયાની મળી। તો ચલો રાહ જોઈએ છીએ, હવે આપણા હાથમાં તો કંઈ છે નહીં, રેપિડો અને ઉબર જે રીતે રાઈડ આવે એ રીતે આપણે જોઈશું। તો ગાઈસ, અહીંયા આપણે SMS બેઠા છીએ અને એક રાઈડ મળી છે નાની એવી। તો ચલો પહેલાં કમ્પ્લીટ કરીએ અને મળીએ એમના ડ્રોપ લોકેશન ઉપર, અને ત્યાં જઈને તમને કહું છું ક્યાંની રાઈડ છે અને કેટલાની છે। આપણે ઉપાડી હતી તપોવનથી અને એનું ડિસ્ટન્સ હતું 8 કિલોમીટર અને એના મળ્યા હતા આપણને 103 રૂપિયા। તમે જોઈ લો અહીંયા લોકેશન, આપણે આ લોકેશન ઉપર છીએ। હવે તમે કોમેન્ટ કરીને કહેજો આપણને આ કઈ જગ્યા છે, તમને ડિસ્ટન્સ કહી દીધું, જગ્યા બતાવી દીધી, કેટલા પૈસા મળ્યા એ પણ કહી દીધું। તો તમે કોમેન્ટ કરીને કહેજો કે આ કઈ જગ્યા છે। હવે અહીંયાથી આપણે મોટી રાઈડ લઈને જવાનું છે। અહીંયાથી મોટી મોટી રાઈડો મળે છે, રિક્ષાવાળાને તો ખબર જ હશે કે આ કઈ જગ્યા છે, અને સ્ટુડન્ટ હશે અમને પણ ખબર હશે કે આ જગ્યા કઈ આવેલી છે। તો ચલો હવે અહીંયાથી સારી એવી મોટી રાઈડ આવે એની રાહ જોઈએ અને સારી રાઈડ ઉપાડીને પછી અહીંયાથી જઈએ। તો ચલો દોસ્તો મળીએ નેક્સ્ટ રાઈડ ઉપર। હવે ગાઈસ, છેલ્લે આપણે પેલી 100 રૂપિયાવાળી રાઈડ કમ્પ્લીટ કરી હતી, એના પછી આપણને એક બીજી રાઈડ મળી ગઈ હતી ઓગણજની, એ આપણે કમ્પ્લીટ કરી લીધી અને એના આપણને મળ્યા 240 રૂપિયા। અને અત્યારે આપણે ઓગણજમાં છીએ અને જોઈએ છીએ જ્યાં ભીડભાડવાળી જગ્યા હોય ત્યાં જઈને બેસીએ તો બીજી રાઈડ જલ્દી આપણને મળી જાય। અને લગભગ 1 કલાક પછી મળી હતી, કેમ કે આપણે નાની નાની રાઈડો ઉપાડતા નથી એટલે આપણે એક રાઈડથી બીજી રાઈડ વચ્ચે ગેપ બહુ વધારે રહે છે। તો કંઈ નહીં, ચલો આપણે આગળ સારી જગ્યાએ ક્યાંક જઈએ, બેસીએ અને જોઈએ છીએ કે નેક્સ્ટ રાઈડ ક્યાંની મળે છે અને કેટલાની મળે છે। તો ચલો સારી રાઈડ આવે એટલે આપણે ઉપાડીને પછી તમને કહું। છેલ્લે આપણે હતા 19 અને 19થી આપણે જતા હતા ગોતા બાજુ, અને ત્યાં રસ્તામાં જ આપણને એક રેપિડોમાં રાઈડ મળી ગઈ હતી ઘાટલોડિયાની, જે હતી 100 રૂપિયાની અને રેપિડોમાં મળી હતી એટલે આપણે રાઈડ કમ્પ્લીટ કરી અને એના આપણે 100 રૂપિયા લઈ લીધા અને આપણે ત્યાં લગભગ અડધો કલાક બેઠા। એના પછી આપણને એક પર્સનલ ભાડું મળી ગયું હતું સાબરમતી રેલવે સ્ટેશનનું। તો પછી આપણે ભાડું કમ્પ્લીટ કર્યું અને એના આપણે 150 રૂપિયા લઈ લીધા અને ત્યાં પછી કોઈ રાઈડ નથી આવતી એટલે આપણે ફરતા ફરતા આવ્યા હતા મોઢેરા બાજુ, અને મોઢેરાથી પછી આપણને એક ઉબરમાં રાઈડ મળી હતી જે હતી નોબલનગરની। તો પછી રાઈડ આપણે કમ્પ્લીટ કરી અને એના આપણને 130 કે 32 રૂપિયા જેવું કંઈક મળી ગયું હતું અને ત્યાં સુધી લગભગ 8:30 થઈ ગયા હતા। એટલે પછી આપણે ઘેર આવતા રહ્યા હતા, પછી આગળ કામ નહોતું કર્યું કેમ કે ગેસ પણ ઓછો થઈ ગયો હતો અને ટાઈમે થઈ ગયો હતો, કેમ કે 8:30 પછી આપણે રાઈડ લઈને જઈએ અને પછી પાછા આવીએ એટલે બહુ મોડું થઈ જાય। એટલે પછી મેં ત્યાં પછી આગળ કામ કર્યું નહીં અને આજે આપણે ટોટલ લગભગ 1200 રૂપિયા જેવું કામ કર્યું છે અને ગાડી આપણી ચાલી છે 80 કિલોમીટર જેવી। એટલે આપણા ગેસના 210 રૂપિયા ખર્ચો કાઢીએ તો આપણને લગભગ 1000 રૂપિયા જેવું પ્રોફિટ થાય છે। એમાંથી મેન્ટેનન્સ ને બધું કાઢવાનું પાછું અલગ એટલે 800 રૂપિયા જ ગણાય આપણે। તો કંઈ નહીં, ચલો
આપણે આજે કામ મંદું હતું એટલે થોડું ઓછું થયું, આમ તો 1500 જેવું થાય છે. તો કંઈ નહીં, ચલો તમને કે મારો વ્લોગ કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને તમારા ભાઈને સપોર્ટ કરજો. ચલો મળીશું નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.